Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. બેઠક કે જ્યાં બનાસની દીકરી અને બનાસની બહેન વચ્ચેનો જંગ રસપ્રદ રહ્યો છે, ત્યારે આવતીકાલે ચૂંટણી છે, મતદાન થવાનું છે, પ્રચાર પ્રસાર પણ આ બેઠક પર પૂરજોશમાં થયો છે. ત્યારે આ બેઠક પર શું થશે પરિણામ એ જાણવું પણ રસપ્રદ રહેશે. 26માંથી જો સૌથી વધુ રસાકસી બેઠક હોય તો તે છે બનાસકાંઠાની. રાજકીય પંડિતોની નજર બનાસકાંઠા બેઠક પર મંડાઈ છે. અહીં પ્રથમવાર ભાજપે એક મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, તો કોંગ્રેસે પણ પોતાના દિગ્ગજ અને પ્રખર ફાયર બ્રાન્ડ ગણાતા ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ભાજપ માટે પ્રતિષ્ઠા બચાવવાનો પડકાર છે, તો ગેનીબેન માટે રાજકીય અસ્તિત્વનો સવાલ છે. ચૂંટણી પ્રચારની શરૂઆતથી જ આ બેઠક ભારે ચર્ચામાં રહી અને પ્રચારમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ એકબીજા પર વાર પલટવાર કરવાનો પણ એક પણ મોકો ન છોડ્યો. ગેનીબેન ઠાકોરે પોતાને ગરીબ પરિવારની દીકરી તરીકે પ્રોજેક્ટ કર્યા. તો બનાસમાં કોણ બળવાન એ પણ આપને દર્શાવી દઈએ. બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ ખાસ છે. અત્યાર સુધી 10 વાર કોંગ્રેસે આ બેઠક જીતી છે. છેલ્લી 2 ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે, તો બનાસ ડેરીના સત્તાધીશની અસર પણ વર્તાઈ શકે છે. આઝાદી બાદ આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, જોકે 1990 બાદ ભાજપની પકડ મજબૂત થઈ. 2014થી બનાસકાંઠા બેઠક ભાજપના કબજામાં છે. $1,70,000 જેટલા છે અને ચૌધરી સમાજના 2,70,000 જેટલા છે. એટલે જો કચ્છ કચાઈને વોટિંગ બંને આ મોટી કોમના ઉમેદવારો છે એ બંને કચ્છ કચાઈને વોટિંગ કરશે તો ઇતર સમાજ કઈ તરફ ભવે છે તેના પર પરિણામ નિર્ભર રહેશે. કારણ કે અત્યારે મહત્ત્વનું ઇતર સમાજ રહેશે. ઇતર સમાજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે કે કોંગ્રેસને વોટ આપશે, તેને લઈને પરિણામ નિર્ણાયક સાબિત થાય તેવું લાગી રહ્યું છે. તો અહીં પ્રચાર પ્રસારના મુદ્દાઓ પણ રસપ્રદ રહ્યા. પીએમ મોદીની વિકાસની રાજનીતિની વાત કરીને રેખાબેન ચૌધરીએ આક્રમક વલણ અપનાવ્યું, તો બીજી તરફ ગેનીબેનનો ગ્રાફ પણ વધતો ગયો. શામ દામ દંડ ભેદની નીતિ બનાસકાંઠા લોકસભા બેઠક પર જોવા મળી છે. ભાજપે અહીં ભરતી મેળો યોજી કોંગ્રેસના આગેવાનોને પોતાની તરફ કર્યા. વડાપ્રધાન મોદીએ પણ ડીસામાં ચૂંટણી સભા સંબોધી પ્રચાર કર્યો. ભાજપે પોતાના પ્રચાર દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ ને પણ અહીં બોલાવ્યા અને તેઓએ પણ સભા સંબોધી. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અલ્પેશ ઠાકોર અને વડાપ્રધાન મોદીને સ્ટાર પ્રચારક તરીકે ઉતારી પ્રચાર કર્યો. તો બીજી તરફ અંતરિયાળ ગામડાઓ સુધી ગેનીબેને પ્રચાર કર્યો. પ્રિયંકા ગાંધીએ પણ ગેનીબેન માટે મત માંગ્યા. જોકે હવે સમય છે લોકશાહીના રાજા મતદારોનો અને મતદારો પોતાની પસંદગીનો કળશ કોના પર ઢોળે છે તે જોવું પણ રસપ્રદ રહેશે. તો આ સાથે અન્ય સમાચાર પર પણ નજર કરીશું. તે પહેલા રોકાઈએ. Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.